નમસ્કાર. શ્રી જયશ્રીબેન પટેલ દ્વારા લિખિત 6 ટૂંકી વાર્તાઓનું ઝુમખું. એમાંની પહેલી ટૂંકી વાર્તા અનર્થનો અર્થ. પઠન કરે છે હીના મહેતા. વિચારે ચઢેલી વનમાળા સમજી નહોતી શકતી કે ફિલ્મવાળા જેવા નખરા કરતી ક્ષમા શાને કારણે આવા નખરા કરી તૈયાર થતી. ધણીએ એને મૂકી નાસી ગયો છે. નાટક ચેટક વાળાની જેમ તૈયાર થઈ મુઈ જાણે કે ગામના ગુડાવાળી નાખવાની હોય એમ રોજ જ. ગામની બધી સ્ત્રીઓ એની પર ચીઢાતી, પણ એ રોજ સવારે ને રાતે તે આમ જ તૈયાર થતી. એકવાર વનમાળા એના ઘર કનેથી જતી હતી ને તેને થયું, લાવા ક્ષમાડી ઘરમાં શું કરે એ જોતો ખરી. ને એની નજર ખોરડામાં નાખી તો તૂટેલા આરસા સામે ખરડાયેલા મોઢે ઊભી રહી બડબડ કરતી ક્ષમા બોલતી હતી કે ચઈ જઈ ગુડાણો છે. જો તે દાડાની તૈયાર થાવ છું. લોકો મલકભરની વાતું કરશ, હું ચઈએ બધાના ધણીઓ હારું તૈયાર થાવ છું. તારી રાહ જોતા વરહો નીકળી ગયા અને તારો સ્વીકાર કરું તઈ કઈ જતો રહ્યો. તું જ તો કહેતો ક્ષમાડી સિનેમાવાળી જેવી દેખાય છે. આજ તૈયાર થવું તો તું જ નહીં. વનવાળા ક્ષણભરમાં એના ઉકળાટને જોઈ ડઘાઈ ગઈ. અરે મનમાં થયું, જો માટીડો મળી જાય તો સંધોય મુઆને પૂરો જ કરી મેલું. મારો હાળો બચાડી દહાડે સપના દેખાડી કા ગુંડાણો હશે. બચાડી ક્ષમાડીના જીવનને કોઈની પણ ન રાખી ને રાહ જોતી રખડતી મૂકી દીધી. ને અમારા જેવા બૈરા એના હૃદયના ન સમજી વાત આ બચાડીનો કાઢીએ. વનવાળા તે દાડાથી ક્ષમાને પ્રેમથી જોવા લાગી. હવે સમજાણું કે હૃદયને તૂટતા સ્ત્રીના શા હાલ થાય. પુરુષ માણહ દિલને તોડી ચાલ્યો જાય, તેના ઓરતા અધૂરા રહે ને બીજા અનર્થનો અર્થ કરી બિચારીના હાલ હવાલ કરી મૂકે. નમસ્કાર મિત્રો. શ્રી જયશ્રીબેન પટેલ દ્વારા લિખિત ટૂંકી વાર્તામાં બીજી વાર્તા છે રમકડું. પઠન કરે છે હીના મહેતા. સમીરા નાનપણથી રમકડાની ભારે શોખીન. જાત જાતના રમકડાથી તે રમતી, પણ સંતોષાતી નહીં. તેના બાપા પણ બા ના પાડે તો એ રમકડું લઈ જ આવતા. તે બાપાનો મૂક આભાર માનતી. અત્યારે એના રમકડા હતા તેની કલ્પનાના પાત્રો, જેવા કે આશા પારેખ, શર્મિલા ટાગોર, મીના કુમારી. તો ક્યારેક ક્યારેક તે લલિતા પવાર પણ બની જતી. મનમાં જ તે પાત્ર સાથે વાત કરતી તો ક્યારેક અભિનય પણ કરી લેતી. મનમાં વિચારતી કે હું કેમ બા કે દાદીમાનું પાત્ર નથી બનતી. પછી તે ચપટી વગાડી હસી પડતી. સમયના વહાણ વાયા તેની આ મનસ્થિતિ સમજનાર પિતાનું મૃત્યુ થયું. તે હવે ન કોઈ પાસે જતી, ન કોઈને પોતાના મનમાં લેતી. બા પાસે તો એ આશા જ ન રાખતી. ભાઈ ઘરમાં ટીવી લાવ્યો ને તેણીને ફરી જાણે કંઈક નવું રમકડું મળ્યું હોય તેવું લાગ્યું. એક દિવસ એક જાહેરાત જોઈ રહી હતી ને તેણી એક સુંદર પરી જેવી છોકરી જોઈ ને તે અંદર દોડી ગઈ. પોતાના પટારામાંથી મનગમતી એક સુંદર ઢીંગલી લઈ આવી. સ્થિર થઈ ઘડીમાં ઢીંગલી તરફ તો ઘડીમાં જાહેરાતવાળી છોકરી તરફ જોતી રહી. ભાઈ સામે જોતી રહી. ભાઈ સમજ્યો કે નહીં, પણ તેની આંખો જાણે કહેતી હતી,
કે આ મારું સ્વપ્ન હતું. હા હા, એ સુંદર ઢીંગલી જેવી જ ને પેલી મોડેલ જેવી તે બનવાના સ્વપ્ન જોતી હતી. તેના હાથનું રમકડું તેનું સ્વપ્ન હતું. પણ ભગવાને સ્વપ્નને જોવા મન આપ્યું હતું. પણ રમકડું જેમ બેજુબાન હતું, તેમજ સમીરા જન્મથી જ બેજુબાન હતી. જગતનું બેજુબાન રમકડું હતી. ધન્યવાદ. શ્રી જયશ્રીબેન પટેલ દ્વારા લિખિત ટૂંકી વાર્તામાં એમની ત્રીજી વાર્તા છે, હે ઈશ્વર. પઠન કરે છે હિના મહેતા. હે ઈશ્વર, તારી સાથે આજે મને સીધી વાત કરવાનું મન થયું. કરું ને? ચાલો. રાહ જોઈશ તો તું એકાદ ફૂલ ખેરવીને ચમત્કાર કરીશ, ત્યારે જવાબ મળશે. માનું છું તું સર્વલોકનો રચયિતા છે ને તું જ સંહાર પણ કરે છે. પ્રભુ તો આ જગતના નિયમો માનવ રચિત કેમ છે? આજથી માનવ રચેલા શ્રાદ્ધની શરૂઆત છે. માતા પિતા કે કુટુંબનો કોઈ પણ સભ્ય મૃત્યુ પછી 3 વર્ષ સુધી એમાં ભળી ન શકે. અરે એ તો આપણું જ હતું, તો કેમ? ન કરીએ તો દોષ લાગી જાય કેમ? તેઓ પરિસ્થિતિ જાણતા હતા? કેમ દોષ આપી બુરું ઈચ્છશે? હે ઈશ્વર, માનવીને સદબુદ્ધિ આપ. માંસાહારી કાક ને શાકાહારીનું શ્રાદ્ધ કેમ પચશે? શ્રાદ્ધ કરનારા આ આડંબર છોડી 2 ગરીબ બાળકને ભણાવીને મા બાપને તર્પણ કરે. રઝળતું બાળક દત્તક લઈ ઋણ ફેડે. પહેલા શ્રાદ્ધે સર્વ મૃતાત્માને આ માર્ગે ચાલી શકું એની ઈશ્વર તને જો મારી સીધી વાત સમજાય હોય તો શક્તિ આપ. શક્તિ આપ હે ઈશ્વર, શક્તિ આપ. ધન્યવાદ. નમસ્કાર. શ્રી જયશ્રીબેન પટેલ દ્વારા લિખિત ટૂંકી વાર્તા નંબર 4, વિરહ. મીરા અને કૃષ્ણ નામ પ્રમાણે ગુણ. કૃષ્ણ સંગીત પ્રેમી ને મીરા કૃષ્ણ ઘેલી. પણ એક દિવસ એવો ઉગ્યો કે બંનેને છૂટા પડવું જ પડ્યું. એક નજીવા કારણે અહમ ટકરાયો. મીરા સંસારમાં ડૂબી. કૃષ્ણનું સંગીત મીરાના કાન સુધી ન પહોંચ્યું. વર્ષો પછી માંદગીની પથારીમાં મીરા પડી હતી. સાજી થવાનું નામ નિશાન ન હતું. કોઈએ ધીમેથી રેડિયો ચાલુ કર્યો ને તેમાં ગીત વહેતું થયું હતું ને ગીતના બોલ રણક્યા. मैं जागूं तुम सो जाओ, मैं जागूं तुम सो जाओ. ને મીરા સફાળી જાગી. એ અવાજ, એ મીઠાશ. મીરાનો અહમ ચૂરે ચૂરા થયો.
પણ ગાનાર ક્યાં? શોધતા મીરાનો વિરહ તો પૂર્ણ થયો, પણ વિરહ તો ત્યાં ને ત્યાં હતો. મીરાએ ડાયરીમાં લખ્યું, મીરા કોઈનું નામ ન રાખશો. મીરા કોઈનું નામ ન રાખશો. મીરા કોઈનું નામ ન રાખશો. ધન્યવાદ. નમસ્કાર. શ્રી જયશ્રીબેન પટેલ દ્વારા લિખિત ટૂંકી વાર્તામાં 5મી વાર્તા છે દેહ. દેહ જેને શરીર કહીએ છે, એ શરીરને સ્ત્રી એક જન્મમાંથી અનેક જન્મ પામે છે. બાળ સ્વરૂપે બાળા, માતા પિતાની લાડકી કે અણમાનીતી દીકરી. મોટી થતી જાય, યુવાની આવે ને મનોમન અનેકના સંપર્કમાં આવે. કોઈની ચાહત બને તો કોઈની વેરણ. રૂપવંતી હોય તો અનેકને તે પોતાના રૂપની ઘેલછા લગાડે. સમજુ હોય તો ઠરીને સંસાર માંડે. અણસમજુ હોય તો ભવ બગાડે. પેટ ખાતર દેહ વ્યાપાર કરે. પરણીને પુરુષની વફાદાર રહે. માં બને ને યાતના ભોગવી બાળકો ઉછેરે. સુખી હોય તો પણ માને દુખી હોય તો પણ માં દેવી બની જાય. એ સ્ત્રીને કોઈએ પૂછ્યું કે તારે શું બનવું છે? તે તો એક સ્ત્રી, એક મન ધરાવતો આત્મા સાથેનો દેહ છે. ધન્યવાદ. નમસ્કાર. શ્રી જયશ્રીબેન પટેલ દ્વારા લિખિત ટૂંકી વાર્તામાં 6ઠ્ઠી વાર્તા છે પત્રો. પઠન હિના મહેતા. પત્રો. પત્રો વાંચતા શ્રીની આંખો નરમ થઈ. 76મી સાલમાં આ લખાયેલા પત્રોનું પુનરાવર્તન થયું. વોટ્સએપના ચેટ પર અને મને લીધો નિર્ણય ના બિચારા બની હવે નહીં જીવાય. એ જ શબ્દો ને એ જ એકરાર ને છતાં ડરપોક એ પુરુષ. દુનિયા સાથે આગળ વધીને ન ડરતી એ સ્ત્રી ફરી શબ્દોની માયાજાળમાં. ના ના ના, ક્યાંક તો નેવર બીન ધેર. શા માટે? શા માટે? બધું જ શરતો પર ને ફરી મહાન ત્યાગના હું મારું અસ્તિત્વ નહીં જ છોડું, નહીં જ છોડું. મન મક્કમ કરી નરમ આંખોની એ મક્કમતા, એ દર્પણમાં પડતું પ્રતિબિંબ ને એ પત્રોની ગળી માવજતથી કરી તેણીએ એ કલમને ફરી તેના અસ્તિત્વની કેડી પર રમતી મૂકી દીધી ને પ્રસન્ન ચિત્તે સવારના નવા સૂર્યોદયની રાહ જોતા પલક ઢાળી દીધી. ધન્યવાદ.